હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ગાજર ખજૂરની બરફી. શિયાળામાં ખજૂર પાક બહુ બનતો હોય છે અને ખજૂર પાક ખાઈ અને કંટાળા હોય તો આપણે હેલ્થ માટે ખજૂર શિયાળામાં ખાવ તો આખા વર્ષ તમે નિરોગી રહો છો. તો ખજૂર અને ગાજર બે હેલ્થ માટે સારા છે. તો આપણે અલગ જ રીતે ખાંડ વગર ખજૂર ગાજરની બરફી બનાવીશું. બરફી બનાવવા માટે 250 ગ્રામ ગાજર લીધા છે, 200 ગ્રામ ખજૂર લીધેલો છે અને 200 ગ્રામ મોળો માવો. સૌપ્રથમ આપણે ખજૂરમાંથી તેના ડીટા કાઢી લેશું અને તેની અંદર જે ઠળિયા હોય તે પણ કાઢી અને એકદમ સરસ સાફ કરી લેશું અને તેને નાના નાના પીસમાં કટ કરી લેશું. આ ગાજર ખજૂરની બરફી એકદમ હેલ્ધી બને છે અને આવી રીતે હું બધી રેસીપી હેલ્ધી બનાવવા જ ટ્રાય કરતી હોઉં છું અને હેલ્ધી બનાવું છું. તો મારી રેસીપીઓ ગમતી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો. તો હું નવી નવી હેલ્ધી રેસીપી અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારામાં આવશે. આ 250 ગ્રામ ગાજર લીધેલા છે, તેને સાલ ઉતારી અને આપણે હવે તેના વચ્ચેનો ભાગ જે આવે પિત્તનો ભાગ તે ખાવો ન જોઈએ એટલે તે આપણે કાઢી લેશું અને તેના નાના નાના પીસ કરી લેશું. બધા ગાજરમાંથી પિત્તનો ભાગ કાઢી લીધો છે અને નાના નાના પીસ પણ કરી લીધા છે. હવે આને ક્રશ કરવાના છે, ગ્રેવી નથી બનાવવાની. બરફી બનાવવા માટે આ રીતે એકદમ ક્રશ કરો. જો આ રીતે ગાજરમાંથી જ્યુસ ના નીકળવું જોઈએ, આ રીતના ક્રશ કરવાના છે. ગેસ શરૂ કરી તેના ઉપર કઢાઈ મૂકી અને 1 ટેબલ સ્પૂન ઘી એડ કરી અને ઘી ગરમ થાય એટલે તેમાં આપણે ગાજર ક્રશ કરેલા એડ કરી દઈશું. ઘીમાં ક્રશ કરેલા ગાજરને શેકવાના છે અને એનો કલર ગાજરનો ચેન્જ થઈ જવો પડે અને તેમાં મોઈસરનો ભાગ હોય તે પણ ઉડી જવો જોઈએ. પછી તેમાં આપણે ખજૂર કટ કરેલા છે તે એડ કરી દઈશું. ગાજરની સાથે ખજૂરને મિક્સ કરતું જવાનું છે અને શેકતું જવાનું છે. જો આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય અને શેકાઈ જવો જોઈએ. હવે તેમાં 200 ગ્રામ મોળો માવો ખમણેલો એડ કરી અને સારી રીતે મિક્સ કરીશું. માવો મિક્સ થયા બાદ તેમાં મોઈસરનો ભાગ હોય છે તો પાણી છોડે છે. તો આપણે તે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તેને 10 મિનિટ સુધી કૂક કરવાનો છે અને એકદમ ફેરવતું જવાનું અને ચલાવતું જવાનું છે. નીચે બળવું ન જોઈએ અને ટેસ્ટ ખરાબ પણ ન થવો જોઈએ, એ રીતના કૂક કરવાનું છે. હવે આપણે ચેક કરી લેશું બરફી બનવા માટે રેડી છે કે નહીં. જો આ રીતના હાથમાં લેવાનું અને ગોળી વળવી જોઈએ અને હાથ હારે ચીપકવું ન જોઈએ. હજી આ ઠંડુ થશે એટલે એકદમ પરફેક્ટ બરફી થઈ જશે. સોફ્ટ નહીં રહે, બરફી જેવી જ બરફી બનશે. 1/4 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર તેમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે આપણે બરફી કરવા માટે રેડી છે. તો આપણે એક ટ્રે લેશું અને તેમાં ઘી લગાવી દઈશું અને તેને સેટ કરવા મૂકી દઈશું. એક સરખું અને સરસ બરફી સાઈઝના પીસ પડે તેવી રીતે આપણે પાથરી લીધી છે. હવે તેના ઉપર કાજુ બદામ પિસ્તાથી ગાર્નિશિંગ કરશું. કાજુ બદામ પિસ્તાને પ્રેસ કરી અને થોડા દબાવી દેવાના છે. જ્યારે આપણે પીસ કરવી અને તેને હાથમાં લેવી તો તેમાંથી કાજુ બદામ ખરી જતા હોય છે. પ્રેસ કરવાથી તેની સાથે જ રહે છે. તો હવે આપણે આ 1 કલાક માટે સેટ કરવા રહેવા દીધી હતી. હવે તેને કટ કરી લઈશું.
જો બની છે ને એકદમ પરફેક્ટ, ના એકદમ સોફ્ટ ના એકદમ હાર્ડ, એકદમ સરસ અને પરફેક્ટ નરમ બરફી બને છે. અને આ રીતે તમે પણ શિયાળામાં અત્યારે ગાજર પણ મળતા હોય છે અને ખજૂર પણ ખાવો જરૂરી છે, તો આ રીતે બનાવી અને જરૂર ટ્રાય કરજો. પછી મને કોમેન્ટ કરજો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.